કેવું હાલે છે માર્કેટમાં? કેવું હાલે છે એને તમને સાબિત કરી દઉં. તમારા ગાડી બંગલા તમારા જીવનમાં છે કે નહીં, એના જોશ જોવાવાળો ફૂટપાથ ઉપર બેઠો હોય છે. તમારા ગાડી બંગલા તમારા ભાગમાં છે કે નહીં, એ પાછો ફૂટપાથ ઉપર બેઠો બેઠો એક દિવસ એક જ્યોતિષ નવરો બેઠો હતો ને, એને વળી એમ જો હાલને કંઈક જોઈ લો. એને પોપટને કીધું, ચિઠ્ઠી કાઢતો હતો પોપટ, એમ છે. એને કીધું એ પોપટને પોતાનું નામ આપ્યું. તે પોપટ કરતા ગયો અંદર જઈ અને કરતા પાછો આવ્યો. પોપટે આમ ચિઠ્ઠી જોઈને એમાં લખ્યું હતું કે આ જાકુબના ધંધા બંધ કરીને હીરા ગવા બેસી જા. પણ ગજબ હો આ મને. અને છાપામાં આવે છે ને સમાચારો, અને એડ તમે ડેઈલી છાપામાં જોજો સાહેબ. એક છાપામાં એડ આપો ને એટલે 3000ની ઓછામાં ઓછી થાય. આખા ગુજરાત કોપીમાં એની આ બધાની એડ આવતી હોય છે કે લવ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મળો, 100% ગેરંટી. પ્રેમી પંખીડા તો તાત્કાલિક મળે. લે હા, હવે એ પોતે નથી મળતા યાર, તને શું કામ મળે? પણ આવું છાપામાં રોજ હોય. પ્રેમી પંખીડા તાત્કાલિક મળો, બધી વાત ગુપ્ત રાખવામાં આવશે. હા 100% ઘરના કંકાસ માટે. અને આવું એક જગ્યાએ વાંચી ગયો, તે મારો અકલ મોટો ભાઈબંધ ચક્કો છે ને, ચક્કાએ અતુલને વાત કરી. મને કે લવ પ્રોબ્લેમનું સોલ્યુશન આ ભાઈ જો કરી દે એમ હોય, રાજકોટમાં જ આવ્યું હતું. તો મને કે તમે ભાઈબંધ તરીકે તમે સાંઈરામ ભેરા નો આવો, અમારે કોઈ લવ પ્રોબ્લેમ જ નથી. મેં કીધું નહીં કે તમે ભેગા ન આવો યાર, ભાઈબંધનું સારું થતું. આ બાઈક જો ક્યાંક ગોઠવી દે આપણને અને ક્યાંક આવી વિધિ કરી દે, કોક આપણા પ્રેમમાં પડે તો કામ થઈ જાય ને. કે અતુલે મને કીધું, મને કે હાલને આપણને કંઈક આઈટમ મળશે. જાય હું અને અતુલ અને આ મૂળ કેસ ચકાનો હતો, પ્લીઝ માઇન્ડ ઇટ, વળી લોચો ન પડે ભાઈ. ચકાને લઈને અમે ગયા તો ઓલું બોર્ડ વાંચ્યું તો લવ પ્રોબ્લેમ 100% ગેરંટી. અહીંયા જઈને જોયું ને તો વેફર ટીંગાતી હતી બધી ચારે બાજુ, અને એક જણો કાથાવાળું પાન બનાવે. તો અતુલ કે ભાઈ આ ઓલો લવ પ્રોબ્લેમ વાળા બાબા મને કઈ વયા ગયા ભાઈ. ગયા કેમ ગયા? અઠવાડિયું જ ગયા. કીધું એટલે અમને પ્રશ્ન થયો કેમ અઠવાડિયું જ? આ તો બહુ હારો ધંધો હાલે એમ છે અટાણે આ સિઝન પ્રમાણે. અઠવાડિયું જ કેમ રહ્યા? મને કે એમાં એવું થયું, એટલે પાનવાળા જે વાત કરી એમાં એવું થયું કે એ પોતે અહીંયા રહેતા હતા. એ ભાઈ છે ને એક આખું કુટુંબ, 3 દીકરીઓ હતી. લવ પ્રોબ્લેમમાં 3 છોકરા પહેલે દિવસે એવા આવ્યા ને, એની છોકરીઓ ભગાડીને વયા ગયા. એટલે બાબાએ નક્કી કર્યું, બાબાએ નક્કી કર્યું કે આ ઢંઢો કર્યા જેવો નથી. એટલે આ બોર્ડ તમારે જોતું હોય લેતા જ આવી ગયા. અમે તો ભાગ્યા શીખો. અમે રિક્ષા ગોત. એક જમાનામાં ભારતમાં મૌર્ય યુગ હતો, સુવર્ણ યુગ હતો, મુગલ યુગ હતો. સાલું અત્યારે મને એમ લાગી રહ્યું છે કે આખા ભારતમાં ધુંબા યુગ ચાલી રહ્યો છે. ધુંબા જ મારે, ધુંબા જ. તમે છાપામાં અમથેમ તો આપો ને કે ધુંબા મારવા માટે મળો, તોય 10 જણા આવે. ચાલો ને જરાક જોઈ આવી કે કંઈક સિસ્ટમ બદલી નથી ને. મને એક શેર યાદ આવે છે સાહેબ कि कुछ लोगों ने अपने कर्मों से अपना जीवन संवार लिया, कुछ लोगों ने अपने कर्मों से अपना जीवन संवार लिया और कुछ लोग ज्योतिषों को हाथ दिखाने में रह गए. कुछ लोगों ने अपना जीवन अपना कर्मों से संवार लिया और कुछ लोग ज्योतिषों को हाथ दिखाने में रह गए. અને આ જ્યોતિષનો કોઈ વિરોધ નથી સાહેબ, પણ એક બાબા, નોર્મલ બાબા, નોર્મલ બાબા બેઠા હતા અને એક જણો આવ્યો કે બાબા બોલો બચ્ચા, એ કે મારા લગ્ન નથી થતા. એ કે એટલે બાબાએ કીધું કે મીઠાઈની દુકાન કરો. બાબાએ શું આવો છો? એ કે બાબા મારી મીઠાઈની દુકાન છે. 3 પેઢી તમારું કુટુંબ મીઠાઈની દુકાન કરે છે. બાબા વળી પાછા વળ્યા રિટર્ન. અચ્છા તો શનિવારે પીળો શર્ટ પહેરો. એ કે બાબા હું શનિવારે પીળો શર્ટ જ પહેરું છું, મારો પીળો શર્ટ ફેવરિટ છે કલર. કે બાબા વળી પાછા વળ્યા. એ કે અચ્છા કેટલા ભાઈ બહેન છો? એટલે કે બાબા કેટલા હોવા જોઈએ? વળી બાબા વળ્યા. એ કે 2. તો બાબા અમે 2 જ ભાઈ બહેન છીએ. ગયા બાબા વળી પાછા વળ્યા. એ કે કૂતરાને રસગુલ્લા ખવડાવતા જાઓ. એ કે બાબા રોજ કૂતરાને રસગુલ્લા ખવડાવવું જોઈએ. બાબા વળી પાછા વળ્યા. 4 ધામની યાત્રા કર. બાબા હું 4 ધામ હમણાં જ આવ્યું. કે અને બાબાનો મગજ છટક્યો. પછી ઓલા આટલા બધા સવાલમાં બાબા ખોટા પડ્યા ને, પછી ઓલા એ જોવાને કીધું બાબા આ મારા માથા ઉપર અકલમઠો દેખાય તમને? આમાં ઉલ્લુ લખેલું છે ક્યાંય? ના ના. તો હું કામ ગામનો ઉલ્લુ બનાવો છો? મારે 2 છોકરા છે ને, લગ્ન થયા ને 4 વર્ષ થઈ ગયા. આ તો એમ થયું કે અહીંથી નીકળતો હતો ને તો બાબાને જરાક મળતો જ આવો. બાબા એના માણસોને કીધું કે આવાને અંદર ન આવવા દેતા.
ધંધો ભંગાવી નાખશે. ભારતનું જ્યોતિષ ને મારા વંદન છે. આ જ્યોતિષમાં જ્યારથી સ્વાર્થ મળ્યું ને, પરમાર્થ માટે હતું સાહેબ. આ વિદ્યા છે ભારતની સાહેબ. અને ભારતના જ્યોતિષની વાત શ્રીકાળ સંધ્યા કરીને જે માણસ જ્યોતિષ કરતો હોય, કોઈને રાજી કરીને કોઈને પરમાર્થ માટે જ્યોતિષ કરતો હતો, એ જમાનામાં જ્યોતિષ કોઈ ખોટું પડતું નહોતું. આ હું જ્યોતિષની ટીકા નથી કરતો સાહેબ, પણ ભારતનું પંચાંગ કે ભારતનું જ્યોતિષ વિચાર તો કરો. વિશ્વના કોઈ પણ દરિયામાં અમાસ અને પૂનમ છે ને, એ ભારતના પ્રમાણે, કોઈ પણ દરિયામાં અમાસ ને પૂનમ ભારતના પંચાંગ પ્રમાણે આવે છે. ન ખબર હોય તો કહી દઉં, વિશ્વના કોઈ પણ દરિયામાં પૂનમ હોય કે અમાસ હોય, એ ત્યારે સાહેબ ભારતની અંદર. અને 50 રૂપિયાનું પંચાંગ લઈ અને ધોતિયું પહેરેલો ભારતનો એક નાનો એવો કર્મકાંડી બ્રાહ્મણ તમને એમ કહી દે કે 2025માં આટલા વાગે ચંદ્રગ્રહણ થાય, દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક ભલામણ એમાં ના ન પાડી શકે. આ તાકાત છે ભારતના પંચાંગની, ભારતના આયુર્વેદની, ભારતના જ્યોતિષની. આપણી હોળી કોઈ દી કારતક મહિનામાં નથી આવી, યાદ કરો, કોઈ દી આવી? આપણી દિવાળી કોઈ દી ફાગણમાં નથી આવી. કેટલું પરફેક્ટ છે આપણું આ ટાઈમિંગ છે, પણ એનો ઉપયોગ એનું બ્રાન્ડિંગ કરતા આપણને નથી આવડ્યું, અને એનો ઉપયોગમાં આપણે સ્વાર્થ ભેળવા, અને આવા ઉપયોગ વધી ગયા ને એટલે આ બાબાઓ વધી ગયા. ગધેડા માથે આશ્રમો, આશ્રમોમાંથી ગધેડા. બાબાની વાત નીકળી છે તો મસ્ત વાત કરું ajafasaja.com. જો કોઈને કહેતા નહીં, હું એક કોમેડી ભવિષ્ય તમને આપું. આ કોમેડી ભવિષ્ય બાબાનું કેવી રીતે હાલે હું વાંચી સંભળે. આખું બધું આ અતુલે કર્યું છે, મેં કાંઈ કર્યું નથી. બધી રાશિવાળા અહીં બેઠા છે. હું રાશિ પ્રમાણે કહું, તમે જરા તમારો હાથ ઊંચો કરજો. તમારે શું કરવું એ હું તમને અહીંથી કહું છું. તમે કોઈને કહેતા નહીં. નોર્મલ બાબાનું આ કોમેડી રાશિ ભવિષ્ય છે. મેષ રાશિવાળા કેટલા છે? એરિયસ, અલઈ. હા, ઓકે. તમારે લોકોએ મોઢે મેષનું ટીલું કરવું. યુવકોને બેકારીના યોગ છે. શીર્ષાસન કરીને પાણીપુરી ખાવી. ગાયને રોટલી નાખવી ને ઢાંઢો ઢીક મારે તો સુકન સમજવા. અલયવાળા યાદ રાખજો. માથે ટાલ પડે તો યુરિયા ખાતરનું માલિશ કરવું. મબલખ પાકની શક્યતા. કેટરીના કેફનું આઈટમ સોમ દિવસમાં એકવાર ખાવાથી કૃપા ઉતરશે. આજા ફસાજા. મિથુન વાળા કેટલા છે? મિથુન વાળા કચ્છ ઘ. વાહ. મિથુન ચક્રવર્તીની રોજ એક માળા કરો. ડાન્સ માસ્ટર થવાના ઉજળા સંજોગો. ગધેડાને ઊંધી પ્રદક્ષિણા કરો, ધન પ્રાપ્તિ થશે. કાગડો માથે ચરકે તો દૂધ પાક ખાજો, સાળી સાથે સમાધાન થશે. અને તમામ પ્રકારના બાબાઓથી ગૃહિણીઓ દૂર રહેવું, પોતાના ઘરના બાબાને સંભાળવા. કાગડાની વાત નીકળી ને, એક કાગવાસ નાખતો હતો, બા ઉભા હતા બાજુમાં. પેલો કાગડો રાઉન્ડ 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 આટો મારે પણ હેઠો ન ઉતરે. હળવે એક દિન ભાઈએ કીધું મમ્મીને, મમ્મી તું અંદર જા ને. કાં તો કે પપ્પાને હજી તારી બીક ગઈ નથી. તેની બા કે બેટા એવું નથી, હું તારા પપ્પાને ઓળખું છું. એ સામે રંજનબેનના ઘરેથી ખીરના લોંદા ખાઈને આવ્યા છે. ત્યાં તો બાજુવાળા પાડોશીએ ઝીણી કરતી ગોળી મારીને આ કાગડાને ટાળી દીધો. અને આ બરાબર ગોટે ચીડાઈ કે જા બેટા તારા બાપુજીને મારી નાખ્યા, જા તું ડખો કરવા. એટલે ઘરધણીને આ બધા બાદ વાગે તને ખબર છે ત્યાં ગોળી મારી, મારા બાપુજી મરી ગયા. એટલે આના પાડોશી આના જેવો જોઈએ ને કે છાનમણ રહી જાય, એ તારા બાપુજી નહોતા, એ મારા બાપુજી હતા. ઓલા કાઠલો પકડ્યો કે એ તારા બાપુજી મારી ઘીરે શું કરતા હતા? તો એટલે જ માર્યા. મારે ને તારે સાપાણીના વ્યવહાર નહીં, તારા હાથના ખીરના લોંદા ખાઈ જાય, આ બાપા જ ન જોઈ. ચાલો કોમેડી બાબા આગળ હાલે છે. કર્ક રાશિ વાળા કેટલા છે ભાઈ? કેન્સર. ઓકે, કેન્સર. તમારે લોકોએ સફેદ કપડાં પહેરવા અને બોલપેનનું ઢાંકણું ખુલ્લું ન રાખવું. જુગારીઓને પૈસા ઉછીને આપવાથી ધુંબો લાગવાના યોગ. ગામમાં રોલ કરીને ગામ મૂકવાનું મન થાય. બહેનોએ માથામાં ટોલા પડે ત્યારે સોનું ખરીદવું. ગુરુપક્ષ નક્ષત્રની રાહ ન જોવી, ટોલા પડે એ નક્ષત્ર. કૃપા ઉતરશે. દીકરાની સગાઈ તૂટે તો દિવેલ પીવું. તો યાદ રાખજો ભાઈ, દીકરાની સગાઈ તૂટે તો દિવેલ પીવું. લસણનો જ્યુસ પીવાથી સાસુને પેટમાં ફાયદો. કોલેજ કે પાડોશની કોઈ પણ કન્યાને લિફ્ટ ના આપવી, એના ભાઈઓ તરફથી અસ્થિ ભંગના સંજોગો.
ફાટેલું ગંજી પહેરીને જગજીતસિંહની ગઝલ સાંભળવાથી અઢળક ધનલાભ, કૃપા ઉતરશે આજા ફસાજા. વૃષભ રાશિ વાળા કેટલા છે ભાઈ? બ વ ઉ તોરસ. વાહ. બળદિયાની આ રાશિમાં જન્મેલા લોકોએ રોજ એક અડદિયો ખૂટિયાને ખવડાવવું. બારીમાંથી પાડોશણને જોવામાં ગરોળી માથે પડે તો લાભ થાય. સ્વરૂપવાન પાડોશણને જોવામાં દાઢી છોલાવાના યોગ. દૂધ ફાટી જવાના પ્રબળ સંજોગો. ભેંસને બરફના ગોલા ખવડાવવાથી કૃપા ઉતરશે આજા ફસાજા. આ ભેંની વાત નીકળી એટલે એક વચ્ચે વાત કરી દઉં. એક જણાને ભેં બીમાર પડી ને પાડોશમાં એક ભાઈને કહે કે હે ભાઈ મારી ભેં કે બહુ બીમાર પડી છે. તો ઓલો કે તે તારી ભેં બીમાર પડી તે શું કર્યું હતું? કે મેં તો ઘાસલેટ પાયું. ઓકે, ઓલો સીધો ભાઈ ગયો અને ઘાસલેટનો ડબ્બો લઈને સીધો ભેંને પીવડાવી દીધો. તો 15 મિનિટમાં એની ભેં બહાર દઈને પડી હેઠી મરી ગઈ. અને સીધો પાછો આવ્યો. મને કે ભાઈ મારી ભેં તો મરી ગઈ. ઓલો કે મારી મરી ગઈ. કે હું તને કઈ કહું પેલા તું નીકળી. પણ આ ધરતીનું લોક સાહિત્ય તો ભલા માણસ કવિતાઓમાં ભેંને યાદ કરે, ગાયને યાદ કરે, સિંહને યાદ કરે. ભેંસની એકમાત્ર કવિતા ગુજરાતના સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં, ચારણી સાહિત્યમાં લખાયેલી છે. એ ખાલી આજા ફસાજે .com સાંભળતા મિત્રોને કહી દઉં કે ઘણા નામ કુંઢીતણા નાગલ્યું ગોટડિયું નેત્રમ્યું નાનક્યું શિંગન નમણાને ગીણિયું ભૂતડિયું ભોજડિયું છોગાડિયું બિનડિયું આથણિયું ગજાબો મણામ દાડમિયું માણક્યું હોકલ્યું દડકલ્યું પૂતળિયું ઢીંગલ્યું નામ પ્રાજાન હાંઢિયું બાપલું રાખણે રાખડું રાણ ખાડું તણા જાણ રાજા ઓપચ્યું કાળિયું શિંગ આટાળિયું પાળિયું હાળિયું પિંગળા આવ ભારે ધડા મછરાળિયું ડુંગરા ઢાળિયું હાલ્યું પારેવા પરા હાળે નાખતા વીરડા જેમ દૂધ હાળિયું મેઘ મુલાવ્યું દિયે મેવા ઘણા નામ કુંઢીતણા નાગલ્યું ગોટડિયું નેત્રમ્યું નાનક્યું શિંગ નેવા ભલા માણસ. આ ભેહું. હેલો કોમેડી બાબા આગળ વધે છે ભાઈ. સિંહ રાશિ વાળા કેટલા છે? મોટો. ઓકે, લિયો. આ રાશિ વાળાએ ઊંટડીના દૂધમાં દૂધી બોળી. જો ભાઈ હું ધીરે ધીરે બોલું છું એટલે તમને યાદ રહે. ઊંટડીના દૂધમાં દૂધી બોળી અને પહેરવાથી નજર સામે ઘાત ટળશે. સાસુ રોકાવા આવે ત્યારે માર ખાવાના ઉજળા સંજોગો. બકરીના કપાળે ચાંદલો કરવાથી સિંહ રાજી થાય. બહેનોને કીડી કરડવાથી ધનુર્વા ઉપડે તો ગાજરનો હલવો ખાવો. સસરાને હાર્ટ એટેક આવે તો પૂરો વારસો મળે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નિહાળવાથી ગ્રહોની કૃપા ઉતરશે. આડોશ પડોશની બબીતાઓથી ચેતજો. આજા ફસાજા. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાહેબ આ બધા લેખકોની વચ્ચે હિન્દી અને અંગ્રેજી લેખકોની વચ્ચે આપણા એક ગુજરાતી લેખકનો વિજય છે. વધાવો એકવાર તારકભાઈને. ક્યાં બાત. સલામ. આ વાત બ્રાન્ડિંગ થયું તો 5 વર્ષ હાલ્યું ને સાહેબ. કેવું આખા દુનિયામાં ટીઆરપીમાં ટોપ નંબર છે. બાકી જેઠાલાલ મારા મિત્ર છે આપણા દિલીપભાઈ જોશી. પણ આ જેઠિયો આપણા બધા વતી બદનામ થઈ ગયો. બાકી બધા પરણેલા પુરુષો છે એની જેઠાલાલ જ છે. બધાના દિલમાં એક બબીતા છે. આ તો એ પકડાઈ ગયો. બધે ઘરમાં જ રામ જેવા હોય છે. સોસાયટીમાં નીકળે ને તરત જ કાનોડા થઈ જાય. કેમ ભાભી દેખાતા નથી? ક્યાંથી દેખાય તારા જેવા કાગડા રખડે માર્કેટમાં. ચાલો કન્યા રાશિ વાળા કેટલા છે? પઠાણો એટલે હું છું. ઘર જવા થવાના ઉજળા સંજોગો. આળસુ માણસને સદ્ધર સાસરું મળે. હું તો આળસુ નથી. સસરાને 3 ટાઈમ પગ દાબવાથી બીજા સાઢુ કરતા વધારે વારસો મળે. ભૂંડ કરડવાથી રસ્તામાં સોનું મળે. બેગોન સ્પ્રે તમારા વાહામાં છાંટવાથી ઘરમાંથી વાંદા નાબૂદ થશે. હેરી પોટરની 7 સીડી જોવાથી ચમત્કારિક ફાયદો આજા ફસાજા. સાઢુ એટલે સમદુખીઓ કહેવાય. એક ભાઈ મને સાઢુની વ્યાખ્યા શું ને, મેં સાઢુ એટલે સમદુખીઓ. બંને જણા એક જ જગ્યાએથી માથાનો દુખાવો પ્રાપ્ત કર્યો હોય. તુલા રાશિ લિબ્રા છે કોઈ? રત. અરે વાહ. લિબ્રા રાશિ વાળાને લાતું ખાવાના યોગ છે. તુલા વાળાને લાતું ખાવાના યોગ છે. 14 લવિંગ બકરીના દૂધમાં બોળીને ભૂંડને પહેરવાથી ગ્રહોની કૃપા ઉતરશે. વેલેન્ટાઇનના ડેના દિવસે સાસરિયાને જમાડવાથી આયુષ વધે. કડવા ચોથના દિવસે સસરાને 4 વાર પ્રદક્ષિણા ફરવી. વોંકડાના કાંઠે ભૂતનો અનુભવ થશે, માટે સફેદ પેન્ટ ન પહેરવું.
દેશી દારૂની કોથળી ભારોભાર કોઈ જૂના દારૂડિયાને જોખવાથી તમારું લીવર મજબૂત થાય અને ફોરેન જવાના યોગ થશે. આજા ફસાજા દારૂડિયો, એક જોડો દારૂડિયો ને ઓલા ટ્રેનના પાટામાં તો હૂતો હતો. કોકે કીધું કે ટ્રેન નીકળશે ગુજરી જાય. તો ઓલા દારૂડિયો કે ઉપરથી પ્લેન નીકળી ગયું ને કાંઈ નથી થયું તો ભલા એક જણે ભગવાનને દારૂડિયો પ્રાર્થના કરતો કે ભગવાન આવતા જન્મે દાંત 2 દે તો હાલશે પણ લીવર 32 દેજે. ચાલો, વૃશ્ચિક રાશિ વાળા કેટલા છે ભાઈ? ટોરસ ન ય. વાહ. તમારે સગાઈ કરનાર સામે પોલીસ કેસ થાય. બ્રહ્મચારી બાપુના પરિવારને જમાડવો. હડકાયું કૂતરું કરડવાથી રૂપાળા થવાના ઉજળા સંજોગો. ડુંગળીનો રસ આંખમાં આંજવાથી દ્રષ્ટિ સુધરે. સલમાન ખાનની ફિલ્મો જોવાથી વાંઢાઓનો આત્મવિશ્વાસ વધશે. આજા ફસાજા. ચાલો છેલ્લે ધન રાશિ વાળા કેટલા છે ભાઈ? ધ ભ ફ ઠ. હા વાહ, ધન રાશિ વાળા. તમારા ગ્રહો ઊંચના છે પણ માનસિકતા નીચની છે. આમાં આવે જો હું કઈ નથી, અતુલના ધંધા છે આ બધા. તમારા ગ્રહો બહુ ઊંચના છે પણ તમારી માનસિકતા કુંડળી જોતા બહુ નીચની લાગે છે. ક્રિકેટનો સટ્ટો રમવાથી ભીખ માંગવાનો વારો આવે. જયા પાર્વતીનું જાગરણ કરવાથી રાતના ઉજાગરામાં રાહત થાય. ઊંટના દાંત ગણવાથી પાયોરિયા નાબૂદ થાય. અને લસણની ચટણી આંખમાં આંજવાથી અટકેલી બેંક લોન પાસ થાય. આઈફોન અને ટ્વિટરના ઉપયોગથી સંતાન પ્રાપ્તિ થશે. આજા ફસાજા. મકર રાશિ વાળા કેટલા છે ભાઈ? ખ જ. મકર. વેરી ગુડ. આ રાશિની બહેનો પતિને બળેલી રોટલી બર્નોલ ચોપડીને ખવડાવશે તો પતિ કંટ્રોલમાં રહેશે. દીકરા દીકરીના ફેસબુક એકાઉન્ટ અર્જન્ટ બંધ કરાવો, ભાગી જવાનો યોગ છે. ભેંસના પોદરા પર પગ આવી જવાથી શેર બજારમાં ફાયદો. રોજ એકવાર બામની નાશ લેવાથી સોનું લઈ શકશો. શાકીરાના ગીતો સાંભળવા જોવાથી કમરની દુખાવામાંથી રાહત મળશે. આજા ફસાજા. છેલ્લે કુંભ રાશિ વાળા કેટલા છે ભાઈ? ગ સ. હા, આ રાશિ વાળા મિત્રોએ કુંભના મેળામાં ચોક્કસ જવું. ત્યાં નાગા બાબાના ખિસ્સા કપાઈ જાય છે. એ ક્રાઇમને રોકવાથી તમારી પર ગ્રહોની કૃપા ઉતરશે. વાંઢા હોય ને સવાર સાંજ કંસાર ખાવો. ભેંસના શિંગડે વાહો કહવાથી ધન લાભ. સૂર્યોદય સમયે કૂતરાની પૂંછડી અડવાથી અટકેલી સગાઈ થશે. ગ્રહોની કૃપા ઉતરશે. આજા ફસાજા. કુંભના મેળામાં એક જોડો ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન, દરેક પિક્ચરમાં ભાઈઓ જ કુંભના મેળામાં છૂટા પડે, ક્યારેક તો પતિ પત્નીમાં ટ્રાય કર. પણ છેલ્લી રાશિ મીન રાશિ. દ ચ જ થ છે કોઈ? વેરી ગુડ. દ ચ જ થ. રોજ સવારે 8 દિવસ દયા ભાભી અને જેઠાલાલની માળા કરવાથી તમારો છૂટાછેડાનો કેસ પાછો ખેંચાશે. સાઢુભાઈ સાથે જૂના કજિયાનું સમાધાન થાય. બકરીને પાણીપુરી ખવડાવો. અને કૂતરાને ઢોસા ખવાથી તમારી તિજોરીમાં પૈસા ઘટશે નહીં. કાલસર્પ યોગને ટાળવા માટે બ્લેકબેરી ફોન કોઈને પણ દાનમાં આપો. તમારી કુંડળી ભયંકર પનોતીમાંથી પસાર થઈ રહી છે, માટે વાસી બ્રેડનો મરચા પર સોસ લગાડી અને શેરીના કૂતરાને ખવડાવવાથી પનોતી દૂર થશે. ગધેડાની પૂંછડીએ રોકેટ બાંધવાથી તમામ પ્રકારની ગ્રહો, ઉપગ્રહો અને પૂર્વગ્રહોની કૃપા ઉતરશે. આજા ફસાજા. પણ સાહેબ, એટલે ક્યાં આપણે કેવી રીતે લૂંટાઈ રહ્યા છીએ? બહુ સરળતાથી ચેનલો દ્વારા, છાપાઓ દ્વારા, ચારેય બાજુ પૈસા દ્વારા. એટલે એટલું ચેતીએ. અને પરસેવાનો શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરસ. રાતોરાત જેને કરોડપતિ થવું છે ને, ઈ લાઈ જ્યાં લાગી છે ને, એના આ પરિણામો છે આપણે ભોગવી રહ્યા છીએ. 2-5 હજાર કરોડનો તો આમ રોજ થાતું છાપું ખોલીએ એટલે આપણે આમ પ્રૂફ થઈ ગયા છીએ. ત્યારે આજા ફસાજા.comના માધ્યમથી મારી એટલી જ પ્રાર્થના છે. આ દેશના જ્યોતિષને મારા વંદન, આ દેશના તમામ સાચા સંતોને મારા વંદન. જે બીજાની સેવા માટે કામ લાગે ને એને જ વિદ્યા કહેવાય અને એને સજ્જન કહેવાય. પણ આ દેશની કરુણતા એ છે કે એક દારૂડિયાનો જામીન બીજો દારૂડિયો પડે છે, પણ એક સજ્જનનો જામીન બીજો સજ્જન નથી પડતો સાહેબ. એટલે દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે ને, એટલી જ ખતરનાક સજ્જનોની નિષ્ક્રિયતા છે સાહેબ. તો એને હળવી શૈલીમાં આપની વચ્ચે રજૂ કરવાનો આ આજા ફસાજા.comના માધ્યમથી પહેલી વારનો અમારો આ પ્રયોગ છે. કારણ કે કભી કભી બિના દાગ ભી ધોને કા બહાના કરના પડતા હૈ. યોગી કવિ મારા પિતાશ્રીના મિત્ર, અને બહુ નાનો હતો. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો
અને એ ત્યારે એ કવિ આવ્યા હતા ને એને આ કવિતા કીધેલી તેદું મને યાદ, કભી કભી બિના દાગ भी धोने का बहाना करना पड़ता है, कभी कभी बिना नींद भी सोने का बहाना करना पड़ता है, और न जाने कैसी दुनिया से वास्ता पड़ा है मेरा, कभी कभी बिना आंसू भी रोने का बहाना करना पड़ता है. साहब એટલે तारीख हजारों साल में बस इतनी सी बदली है, तारीख हजारों साल में बस इतनी सी बदली है, तब दौर था पत्थर का अब लोग है पत्थर के, तब दौर था पत्थर का अब लोग है पत्थर के. સાહેબ તો પથ્થર જેવું દિલ નો મેળવીએ, આપણા હૃદયમાં બીજા માટે કરુણા રહે, આપણા હૃદયમાં બીજા માટે દયા રહે, એવી ઈશ્વરના ચરણોમાં સદાય પ્રાર્થના કરી અને હસતા રહ્યો, વરસતા રહ્યો. આજા ફસાદે .com ના માધ્યમથી સાંઈરામના સાદર નમસ્કાર.